નમસ્કાર સાથીઓ, આજે સવારે હળવદ તાલુકાના ઢવાણા ગામે હું જઈને આવ્યો. ઢવાણા ગામ મોરબી જિલ્લાનું હળવદ તાલુકાનું ઢવાણા ગામ છે અને નવા ગામ અને જૂના ગામ વચ્ચેથી નદી પસાર થાય છે. ગઈ સાતમના દિવસે 25 તારીખે દલિત સમાજના 25 લોકો પોતાના નવા ગામથી જૂના ગામ ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા અને બંને વચ્ચે જે નદી પસાર થાય છે, ખૂબ વરસાદના કારણે બનાવેલા કોઝવે ઉપરથી લગભગ 5 થી 6 ફૂટ પાણી જતું હતું. પરંતુ રાત્રિના સમયની અંદર એ લોકોને પાણીનો અંદાજ આવ્યો નહીં કે કેટલું પાણી હશે અને ટ્રેક્ટરની ટ્રોલીની અંદર લગભગ 25 જેટલા લોકો બેઠા હતા. એની અંદર મહિલાઓ, બાળકો અને લગભગ બધા એક જ પરિવારના 2 કે 3 પરિવારના લોકો બેઠા હતા. અને એ કોઝવેમાંથી પસાર થતી વખતે એ ટ્રેક્ટર એ પાણીના પ્રવાહને, એ પાણીનો જે કરંટ હતો એ પાણીના કરંટ સામે ટકી શકતું નથી અને પાણીના પ્રવાહમાં તણાઈ અને એની ટ્રેક્ટરની જે ટ્રોલી છે એ ટ્રોલી પલટી મારી જાય છે અને સેકન્ડોની અંદર 25 જેટલા લોકો એ પાણીની અંદર તણાવવા લાગે છે રાત્રિના અંધકારમાં. એમાંથી 7 થી 8 જણા જેટલા લોકો એ મહા મુસીબતે 2-3 જણા લોકો પેલી બાજુ પહોંચી જાય છે. 2-3 જણા લોકો આગળ કોઈ ઝાડ પાસે જઈને બાવળમાં જઈને અટકી જાય છે અને ત્યાં ઉભેલા અમુક લોકો જે જોઈ જાય છે એના કારણે એ લોકોને બચાવી લેવામાં આવે છે. 8 લોકોના જીવ આ રીતે 7 લોકોના જીવ આ રીતે બચી જાય છે. 7 થી લગભગ 10 થી 15 લોકોના, માફ કરજો. પરંતુ લગભગ 8 લોકો એ પોતાની રીતે બચવામાં નિષ્ફળ જાય છે અને પાણીની અંદર એ લોકો વહેતા જ જાય છે. રાતોરાત આવા સમાચાર વાયુ વેગે ફેલાય છે. કલેક્ટરશ્રીને જાણ કરવામાં આવે છે, મોરબી કલેક્ટરશ્રીને. તાત્કાલિક એ લોકો ઘટના સ્થળે પણ આવી જાય છે અને રાત્રે NDRF અને SDRFની ટીમોને પણ બોલાવી લેવામાં આવે છે. પરંતુ ત્યાર પછીની જે ઘટનાઓ ઘટી છે એ માનવજાત માટે, સરકારી તંત્ર માટે શર્મસાર કરનારી ઘટનાઓ ઘટી છે. NDRF અને SDRFની ટીમો આવે છે, આવીને કિનારે ફરી અને સવારમાં બંને ટીમો જતી રહી છે. એ હકીકત જાણવા છતાં કે આ પાણીની અંદર 8 જેટલી લાશો અંદર ધરબાયેલી છે, તેમ છતાં એ લોકોની લાગણીઓની સંવેદના જાગૃત થતી નથી અને એ લોકો ત્યાંથી હટી જાય છે. ગામના લોકો NDRFની ટીમના લોકોને બતાવે છે અમુક જગ્યાએ લાશો કે અહીંયા લાશ પડી છે. એ લોકોએ નોટિસ કરી હોય કે અહીં લાશ પડી છે. તેમ છતાં NDRFના અને SDRFના ટીમના લોકો બાજુમાં આંટો મારીને આવીને કહે કે ના કંઈ નથી, ખાલી લાકડા છે, આમ છે, તેમ છે. અને ગામના લોકોના કહેવા છતાં એ ત્યાં જે લાશો પડેલી હોય છે, લાશોને બહાર કાઢવાની કોઈ જ કામગીરી NDRF અને SDRFની ટીમો કરતી નથી. પોલીસ ગામના જે તરવૈયાઓ હોય છે, ગામના જે યુવાનો હોય છે, એને પણ પાણીમાં જતા રોકે છે અને એના કારણે લગભગ 2 દિવસ પસાર થઈ જાય છે. તંત્ર બહેરું મૂંગું અને એક પ્રકારે ઘોર નિંદ્રામાં પોઢી જાય છે અને કોઈ જ કાર્યવાહી કરતું નથી. આખરે ગામના લોકો એ પાણીમાં પડી JCB પોતાનું અંદર નાખે છે જીવના જોખમે અને એક પછી એક બધી લાશો ગામના લોકો બહાર કાઢે છે અને એ દ્રશ્યો ખૂબ જ બિહામણા અને ખૂબ જ કરુણ દ્રશ્યો એ ગામમાં ઘટે છે. ઢવાણા ગામને એના ઇતિહાસમાં પહેલી વખત આવડી મોટી દુર્ઘટના થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આખું ગામ એ હિપકે ચડે અને ગામના 18 વર્ણના લોકોની સંવેદના અત્યારે એ પીડિત પરિવારો સાથે. પરંતુ દુઃખની વાત એ છે કે સરકારી તંત્રને જાણે કે આવી કોઈ ઘટના ઘટી જ નથી. એ પ્રકારની જે કાર્યવાહી જુએ છે એના કારણે સમગ્ર ગામમાં ભયંકર રોષ વ્યાપ્ત થાય છે. આપ સૌને જાણીને નવાઈ લાગશે કે આજે જ્યારે મેં મુલાકાત કરી ગામની, ત્યારે ગામના લોકોએ જે આપવીતી પોતાની વર્ણવી છે એ સાંભળીને ભલભલા લોકોને રડવું આવી જાય. ભલભલા લોકોને એ એમ થાય કે ભાઈ સરકાર આવું શા માટે કરતી હશે. પરંતુ 2-3 ઘટનાઓની મારે આપને વાત કરવી છે. એક તો રાત્રે જ્યારે આ લોકો શોધતા હતા ત્યારે ગામના લોકો ટોર્ચ લઈને જે શોધતા હતા
એમાં જાળીની અંદર એ લોકોને એક માણસ દેખાય છે અને એના ઉપર જેવી ટોર્ચ પડે છે એટલે માણસ પોતે આમ ફરી પોતાનું મોઢું ફેરવી અને એની પાસે જે મોબાઈલ થોડો ચાલુ હોય છે એમાંથી એ લાઇટ ફ્લેશ કરે છે, લાઇટ પણ ચાલુ કરે છે. પહેલા લોકો જુએ છે કે આ માણસે લાઇટ ચાલુ કરી છે, પરંતુ તેમ છતાં આ લોકો ત્યાં જાય અને એનડીઆરએફના લોકોને વાત કરે છે કે ભાઈ ત્યાં એક માણસ હજી જીવે છે જાળીની અંદર. અને લગભગ 1-1.5 કલાક સુધી કોઈ એનડીઆરએફનો માણસ ત્યાં જઈને જોવા જતો નથી અને આખરે ત્યાં આટો મારીને આવે છે ખાલી કે તો કોઈ કપડું હતું, ત્યાં કોઈ માણસ થતો નહીં. ખરેખર માણસ તણાઈને આખરે મૃત્યુ પામે છે. આ છે તંત્રની નિર્દયતા. બીજી એક ઘટના એવી સામે આવી કે એક માણસ પોલીસ વાળાને કહે છે કે ભાઈ તમે ગમે એમ કરીને સાહેબ બચાવો, અમારા જમાઈની લાશ ત્યાં પડેલી છે, અમે જોઈ છે. એ લોકોએ મને આજના ફોટોગ્રાફ્સ પણ પાણીમાં પડેલા બતાવ્યા અને તમે પણ હમણાં સ્ક્રીન ઉપર જુઓ કે એ ફોટોગ્રાફ્સ આપણને બતાવે છે કે અહીં લાશ પડી છે. અને ત્યારે એક પીઆઈ, લગભગ એનું નામ વ્યાસ સાહેબ છે, એ વ્યાસ સાહેબ નિર્દયતાથી પેલા માણસને એમ કે છે તારો જમાઈ હોય તો તું અંદર કૂદી જા, તું અંદર પડી જા. આટલી હદની નિષ્ઠુરતા એ તંત્ર દ્વારા દેખાડવામાં આવે છે. શું થયું, શું ઘટના ઘટી હતી? એમાં એવું હતું, એ જ્યાં વચમાં તરતું હતું ને તો મેં ટીડીએસ ઓલા હતા મામલતદાર, એમને કીધું આ તમે શંકા જેવું લાગ્યું તો કે ચેક કરવા જાઓ. તો મેં મને ચેક કરવા મોકલો. મેં કલાક ઉપર 2 કલાક થઈ ચેક કરવા આવ્યો નહીં, મેં એ ટીમ લઈને નથી આવ્યા. તો એ પીએ સાહેબ હતા, મને કે તું કોણ વચમાં તું જા કે. તો મેં કીધું આ બધા શું કામના, કીધું સરકાર શીનો પગાર આપે એ કીધું. અને શું કીધું? કોણ? પીઆઈ હતા? હા પીઆઈ. પીઆઈ સાહેબે તમને શું કીધું? હા મને કે તું અંદર જા કે. એમ સામે તમે લાશ બતાવી? હા. પણ એમ કે તો તું અંદર પડ. એટલે વચમાં તો શંકા જેવું જ હતું. તો મેં કે અંદર હુડકું લઈને ગમે જાય તો ખબર પડે કે અંદર શું છે. આ તો બહારથી ફોટો પાડીને કહી દીધું કે પાઇપ નો કટકો છે. હું જયારે કલેક્ટર શ્રી સાથે વાત કરું છું ત્યારે કલેક્ટર શ્રી એમ કહે છે કે અમે 9 લોકોને રેસ્ક્યુ કર્યા છે. અને તમે સાંભળો કે ગામના લોકો શું કહે છે. અને જે વ્યક્તિ પોતે રેસ્ક્યુ થયેલો છે, જે વ્યક્તિ આ ઘટનામાં હતો અને જે બચી જાય છે, એના મોઢે તમે સાંભળો કે એ શું વાત કરે છે. અમારા ગામ જે આ દુર્ઘટના ઘટી હતી, જે ટ્રેક્ટર તણાવ હતું, એમાં જે મીડિયામાં છાપવામાં કે મીડિયામાં બતાવવામાં જે આવ્યું છે કે 11 જણાને અમે રેસ્ક્યુ કરીને કાઢ્યા છે, પણ એવું એક પણ નથી રેસ્ક્યુ કાઢ્યું કે એ લોકોએ કાઢ્યા હોય. બધા પોતપોતાની જાતે નીકળ્યા છે અને ગ્રામજનોના સપોર્ટ, ગ્રામજનોના માણસો જઈને એ રેસ્ક્યુ કરવામાં સાથે મળીને કરેલું છે. તો આ લોકો રાત્રે જે ટીમ આવી ગઈ આખી, અને પછી એ લોકોએ શું કર્યું કામ? રાતે એ લોકો જે આવ્યા છે, જે જગ્યાએ ઘટના ઘટી હતી એ જ જગ્યાએ એ લોકો બધા રહેતા હતા અને બારે જતા કહેવા છતાં કે ભાઈ આ બાજુ આવો, એ બાજુ નતા આવતા. એ રીતનું બધું કરતા. તમે લોકોએ લાશો બતાવી હતી એમને? હા, લાશો બતાવી હતી અમે કે ભાઈ એ લોકો જયારે લાશોમાં એમાં એવું હતું કે ત્યારે એ ટીમ છે ને 10 વાગ્યાના અથવા 11:30 નીકળી ગયા હતા. પણ જે પોલીસ કે આ બંદોબસ્ત જે સાથે હતા એ લોકોને અમે દેખાડતા હતા, પણ અમને કોઈને જવા દેતા નહીં. પીઆઈ સાહેબ ને લાશ હતા તો ખુદ એવું બોલતા હતા કે ભાઈ તું કૂદકો મારતા તું પોતે કૂદકો મારે. એને એમ સવાલ લીધો આપણે કેતાના જેવું બોલ્યો હતો કે સાહેબ આમાં લાશ જાય કૂદકો માર કે એટલે સૈદુભાઈ ને તો કહી દીધું હતું આપણે કે ભાઈ તો એ તમને કૂદકો મારીને કે બચાવી લો. શું નામ તમારું? મારું નામ સોલંકી મનોજભાઈ ડાયાભાઈ. હા. અને તમે લોકો કેવી રીતે આ ઘટના ઘટી? ઘટનામાં તો એવું કે આ નદીના ઓલા કાંઠે તીવડે મૂકવા આવતા હતા, પણ પાછા નદીમાં આવ્યા એટલે ટ્રેક્ટર તણાણું એટલે અંદર પડ્યા. પછી બધા અંદર પડી ગયા. પછી થોડા કૂદી અમે તણાઈ સુધી આમાં આગળ વહી ગયા. પછી ઓટોમેટિક આમાં તરતા એક સાઈડમાં ગયા અને બાવરે પકડી લીધો. એટલે હરો 4-5 જણા પછી બહાર નીકળી ગયા. તમારી સાથે બીજું કોણ કોણ બહાર નીકળી ગયું? એક મારા ફુવા હતા, એક ચમન હતો, એક લલિત. આ 4 તો અમે પેલા નીકળી ગયા હતા અને આગળ રાહુલ ને 2 ભાઈ નીકળી ગયા. આ પેલી સરકારની જે ટીમ આવી હતી એમને તમને બચાવ્યા? ના, એમને બતાવ્યા. અમે જાતે જ નીકળ્યા. જાતે જ નીકળ્યા ને બાવર અથડાણા, બાવર પકડી લીધો. એમાં જો કાંટા પણ વાગ્યા છે કેટલા પગમાં. અહીંયા આખું સોલાઈ ગયું છે. બરોબર. તમને કોઈ સરકારની કોઈ ટીમે બચાવ્યા નથી? નહીં, એમનો કોઈ સહાય અમને નથી મળી. નહીં, આ લોકો બચાવવા આવ્યા ત્યારે તમને એમને કોઈ બચાવ્યા હતા? ના, અમને કોઈ બચાવી નથી. અમે જાતે જ નીકળ્યા.
પછી અમે જે બાવર ઉપર ચડી ગયા પછી અહીંયાથી ગામ લોકો આવતા હતા ને એમને અમે હાથ પાડ્યો કે અહીંયા આવો, અમે અહીંયા છીએ. એટલે એ લોકોએ અમને બાવડું ચાલીને ખેંચી લીધા. મારી સાથે બીજો એક ભાઈ હતો, એક આ ભાઈ હતા. કેટલી હદે સરકારી તંત્ર એ લોકોને મૂર્ખ બનાવવાની વાત કરે છે, કેટલી હદે આ તંત્ર એ નિષ્ઠુર થઈ ચૂક્યું છે, એનો જીવતો જાગતો દાખલો છે. અને નવાઈની વાત એ છે કે આજ બપોર સુધી હું જાઉં છું ત્યાં સુધી હું કલેક્ટરશ્રી સાથે 2 વખત વાત કરું છું. કલેક્ટરશ્રીને પણ ગામના લોકો સાથે વાત કરાવું છું અને એમ કહે છે કે અમે આટલું કામ કર્યું, હું રાત્રે 2 વાગે આવ્યો તો કંઈ એક પણ વખત એક પણ અધિકારી એ પીડિત પરિવારને મળવા જતો નથી. એક પણ વખત કોઈ મળ્યું નથી અને સાંત્વના પણ આપતા નથી. અને દુઃખની વાત તો એ ગામના લોકોએ જે વાત કરી કે એક તરફ 9 લોકોની લાશો, આમાં એક પરિવાર છે બારોટ પરિવાર, એક જ પરિવારના 5 લોકો, બીજું એક પરિવાર છે એમાં મા અને દીકરો, એક પરિવારની અંદર હમણાં જ હજી લગ્ન થયા છે 4 મહિના પહેલા, એ પોતે આવા 9 લોકો 8 લોકોની લાશ અંદર પડેલી હોય છે અને તેમ છતાં તંત્ર કશું કામ કરતું નથી. આજે મુલાકાત કરી, કલેક્ટરશ્રી સાથે વાત કરી, એણે કીધું કે મચ્છુ ડેમમાં ખૂબ પાણી આવ્યું હતું, આ ટીમને મેં ઉઠાવીને ત્યાં મૂકી દીધી. તો શું ગુજરાતમાં આખી એક જ ટીમ હતી કે બીજી ટીમ ત્યાં શિફ્ટ કરી શકાય નહીં? ગુજરાત પાસે કેવડું મોટું તંત્ર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું. વાતો તો બહુ મોટી કરવામાં આવે છે કે ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને આ બધી વાતો તો બધી ખાલી કાગળ ઉપર જ રહી ને, કે ગુજરાતમાં ખાલી 8-10 ઇંચ વરસાદ આવે અને આ તંત્ર પડીને ભાંગીને ભૂકો થઈ જાય અને જ્યાં માણસોની લાશો પડી છે એની કોઈ જ દરકાર કરવામાં ના આવે. એ પીડિત પરિવારોએ મને વાત કરી કે સાહેબ અમે દલિત સમાજના છીએ એટલા માટે ને, હમણાં કોઈ બીજા કોઈ વ્યક્તિઓ હોત તો આખી સરકાર ઉતરી પડે અત્યારે એને બચાવવા માટે, પણ અમે તો દલિત પરિવાર અને દલિત પરિવારમાં પાછા અતિ પછાત એવા સમાજોમાંથી આવી છીએ અને એટલા માટે અમારી સામે કોઈ જોયું નહીં. એ લોકોની પીડા ખરેખર કોઈ પણ સામાન્ય માણસની પીડા સ્પર્શી જાય નહીં, માણસનું હૃદય દ્રવી ઉઠે, પરંતુ સરકારી તંત્રનું કોઈ જ પ્રકારે એમાં પરિવર્તન આવતું નથી. મને કહ્યું કે કલેક્ટર છે કે હું પોતે ત્યાં આવું છું, હું 3-3:30 વાગ્યા સુધી ત્યાં રહું છું, મારે આવવાની ખબર પડે છે કે નૌશાદભાઈ ત્યાં આવ્યા છે, લોકો સાથે વાત કરે છે અને એટલે પછી ત્યાંના ધારાસભ્યશ્રી ને સંસદ સભ્યશ્રી ને બધા લોકો પાછળથી આવે અને હું જ્યાં સુધી મીડિયામાં વાત નથી કરતો કે આટલી ઘટના ઘટી હોવા છતાં હજી રાજ્ય સરકારે 1 રૂપિયાની જાહેરાત કરી નથી. અને ત્યારે એમના રાજકીય પદાધિકારીઓ ધારાસભ્યોને મોકલીને એમના મોઢે વાહવાહી કરાવવા માટે થઈને એમના મોઢે જાહેરાત કરવાની કે અમે 4 લાખ રૂપિયા આપીશું, સરકારે તો હજુ કશું જ કહ્યું નથી. એમના ધારાસભ્ય સંસદ સભ્ય આવીને કહી ગયા કે અમે 4 લાખ રૂપિયા આપીશું. સરકાર તરફથી કોઈ જ મુખ્યમંત્રી તરફથી જાહેરાત થઈ નથી હજી સુધી. આ સરકારી તંત્રની કરુણતા છે ને. ખાસ કરીને જ્યારે દલિત સમાજ હોય, અતિ પછાત સમાજ હોય, ત્યારે તો સરકારી તંત્રને ખરેખર બહેર મારી જાય છે. એને જાણે સાપ કરડ્યો હોય, વીછી કરડ્યો હોય એમ બેભાન થઈ જાય છે. એને કોઈ જ એને લાગણી સ્પર્શ થતી નથી. એ દ્રશ્યો આજે જોયા છે. સૌ જ્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, એમની જ્યારે તમે વાત સાંભળો છો ત્યારે તમે શું વિચારો છો આ સરકારી તંત્ર વિશે એ ચોક્કસ હું જાણવા માંગીશ. આવી ઘટનાઓ ડિઝાસ્ટર ટુરિઝમ હોતી નથી. આવી ઘટનાઓની અંદર નક્કર કામગીરી કરવાની હોય છે અને નક્કર કામગીરી દ્વારા લોકોને પ્રતીતિ કરાવવાની હોય છે કે સરકારી તંત્ર જીવિત છે. માત્ર તમે આવીને હોળીમાં બેસીને ફોટા પડાવી જાઓ અને તમારા લોકોમાં વાહવાહી કરાવો, તમારી 2-3 ગોદી મીડિયા પાસે તમે તમારી વાહવાહી કરાવી દો કે અમે રેસ્ક્યુ કર્યા છે. કલેક્ટરને શરમ ના આવી મને કહેતા કે અમે રેસ્ક્યુ કર્યા છે. અને ગામના લોકો કહે છે કે એક માણસને એ લોકો કાઢ્યો નથી. આજે છેલ્લી એક લાશ કાઢી ત્યારે લગભગ જો 1 કલાક મોડા પડે તો એ લાશ પણ ગામના લોકો કાઢી શકે. અને હજી હું વાત કરું છું ત્યાં સુધી એક 6 વર્ષની બાળકીની લાશ હજી સુધી મળી અને ત્યારે એમની પાસે 1000 બહાના છે. અરે હેલિકોપ્ટર ના લાવ્યો હોય તો કઈને સિમ્પલ ડ્રોન લાવીને તો ચેક કરું તું તો પણ તમને ખ્યાલ આવે. પણ તમે તો સવાર પડતાની સાથે જ તમને તો કે મોરબીમાં મચ્છુ ડેમમાંથી પાણી છોડવાનું છે એટલે માળિયા મોકલી દીધી તમે. તમારી પાસે હરીફરીને સમ ખાવા માટે આ એક જ ટીમ હતી. આખા ગુજરાતમાં કંઈ પણ થાય તો. અને એટલે જ આજે 6-7 ઇંચનો વરસાદ આવે ને તો રાજકોટ ડૂબી જાય છે, વડોદરા ડૂબી જાય છે, અમદાવાદના સારા વિસ્તારો ડૂબી જાય છે, સેંકડો ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે. આજે એ પરિસ્થિતિ છે. આજે મારા મત વિસ્તારની અંદર પણ છારદ ગામ છે, જસમતપર ગામ છે, પરાલી, પરનાળા, ખારાગોટા, આવા અનેક ગામો આજે સંપર્ક વિહોણા થયા છે. પણ સરકારી તંત્ર હજી સુધી અને એક સામાન્ય વરસાદમાં અચાનક આવેલી કોઈ વિપદા નથી.
આ તો ખાલી સામાન્ય ચોમાસું જ છે, ચોમાસાની ભરપૂર ઋતુ ચાલી રહી છે અને એની અંદર એક સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ આવ્યો છે, એમાં હાલત થઈ છે. આ છે આ લોકોનો કહેવાતો ગાંડો વિકાસ, જેને પોતાની વાત કરે છે ને અમે વિકાસ બહુ કર્યો છો, આ વિકાસ. અને લોકોને આ જ વિકાસ જોઈતો હોય તો એમને મુબારક છે કે સામાન્ય થોડા વરસાદની અંદર એમની બધી જ વ્યવસ્થાઓ ચરમરાઈ જાય. અને એટલે આજની આ ઘટના ખૂબ જ દરેક લોકો માટે દ્રવિત થઈ. હું આપ સૌના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને, મોદી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે જો તમારામાં થોડી પણ માણસાઈ અને માનવતા હજી પણ બચી હોય તો આ પરિવારના દરેક સભ્યોને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા વ્યક્તિ દીઠ અને પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને એ સરકારી નોકરી આપો, કેમ કે આ દલિતોમાં પણ મહાદલિતો છે. એવા સમાજમાંથી આ લોકો, અત્યંત ગરીબ સમાજમાંથી આ લોકો આવે છે અને એટલે માટે એમની વહારે જવું આપણા સૌની પગ. એટલે મુખ્યમંત્રીશ્રીને અને માનનીય મોદી સાહેબ બંનેને કે આપ આપના માટે તો ખૂબ મોટી મોટી વાતો કરો છો, મૃદુ મુખ્યમંત્રીની વાતો કરો છો, તો વહેલામાં વહેલી તકે તમે જે સરકારી સ્કીમના 4 લાખ રૂપિયા તો આપી દીધા, એવી જાહેરાત તો તમે કરશો કે અમે આપ્યા, પરંતુ ખરેખર આ એટલી બધી મોટી ઘટના છે કે જેની અંદર પ્રત્યેક મૃત્યુ પામેલા લોકોને 10-10 લાખ ઓછામાં ઓછા આપવા જોઈએ અને પરિવારના એક વ્યક્તિને એ સરકારી નોકરી આપવી જોઈએ. હું ઢવાણાના તમામ ગ્રામજનોને, આજુબાજુના ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની પીઠ થાબડું છું કે જો આવા લોકો ના હોત, આવા યુવાનો ના હોત તો હજી પણ લાશ સરકારી તંત્રના વાકે એ પાણીની અંદર ક્યાંક ફસાઈ નથી. આજે જ્યારે દફન વિધિમાં હું હાજર હતો ત્યારે લાશને જોઈ ન શકાય એ પ્રકારની લાશો હતી. એ દ્રશ્યો આપણે જોઈ ના શકીએ એ પ્રકારના દ્રશ્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મોદી સાહેબ, આ દલિત પરિવારો માટે આપ 10-10 લાખ રૂપિયા એક વ્યક્તિ દીઠ અને પરિવારમાં એક વ્યક્તિ માટે એ સરકારી નોકરીની આપ જાહેરાત. અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના થાય તો NDRF, SDRF ને શોકેસમાં બેસાડીને સજાવવા માટેના નથી આ લોકો, કે પેપરની ફાઇલોમાં રાખવા માટેના નથી. આ નક્કર કામગીરી કરવા માટેના છે. જે કોઈ એના હેડ હોય એ SDRF, NDRF ના જણાથી ટીમ હટાવી લીધી અને કોઈ જ કામ નથી કરી, એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરો. સરકારી તંત્રની અંદર જે લોકોએ નિષ્ઠુરતા દાખવી છે કે તારો જમાયો તો તું ઉતરી જા અંદર, આવું કહેનારા અધિકારી ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી એવી આપની પાસે માંગ છે. નમસ્કાર.